હે પાર્થ, મનુષ્ય જે એક નિષ્ઠા ધૂતિથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને આત્માયોગથી ધારણ કરે છે તે સાત્વિક ધૂતિ છે. અને તથા હે અર્જુન, ફળની આકાંક્ષાવાળા લોકો જે ધૂતિથી ધર્મ, કામ અને અર્થને આસક્તિપૂર્વક ધારણ કરે છે તે રાજસી ધૂતિ છે. હે પાર્થ, જે ધૂતિ વડે દુર્બુદ્ધિવાળા મનુષ્યો નિંદ્રા, ભય, શોક, ખેદ તથા જડતાને છોડી શકતા નથી તે તામસ ધૂતિ છે. તો ખરેખર આવો મનુષ્ય અવતાર મળ્યો છે તો આ તામસ ધૂતિ છોડીને ખરેખર આત્મા વડે પરમાત્માને પ્રાપ્તિ કરવી છે. તો પરમાત્મા સાવ આમ પાસેમાં પાસે છે, હજરા હજુર છે. તે કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં, પવનથી સુકાય નહીં તેવા છે. અને તે આત્મા આપણા શરીરમાં છે. તો ખરેખર આપણે આત્માને ધારણ કરવા માટે આવો મનુષ્ય દેહ મળ્યો છે. તો મનુષ્ય ધારણ કરીએ જે આત્માને ને પરમાત્માને, તો જ ખરેખર એ મનુષ્ય જીવન સાર્થક થાય છે. પણ જ્યાં સુધી માણસ પોતે પોતાના આત્માને ઓળખતો નથી, હું આવ્યો ક્યાંથી, હું શું છું, પોતાને જે ઓળખતો નથી તે પરમાત્માને ઓળખતો નથી. જે મનુષ્ય આત્માને ઓળખે છે તેમાં સમાન દ્રષ્ટિ આવે છે ને સમાન દ્રષ્ટિનો માણસ સાચું ધર્મ પાળે છે. એ પછી ગાય હોય કે કૂતરું હોય, હાથી કે ચંડાળ હોય કે બ્રાહ્મણ હોય, બધામાં સમાન દ્રષ્ટિ રાખે છે. જે સમાન દ્રષ્ટિ રાખે છે તે જન્મ મરણ હાલમાં જ જીતે છે. ખરેખર આ ગીતા અધ્યાય 5 શ્લોક 18-19 પુરાવો છે. તો ખરેખર મનુષ્ય અવતાર મળ્યો છે તો સમાન દ્રષ્ટિ રાખી અને પ્રાણી માત્રમાં પોતાનો આત્મા છે સમજીને સેવા કરો, તો જ આ તમે આત્મા જ્ઞાન પ્રાપ્ત થયું સમજો. ને આવો મનુષ્ય દેહ મળ્યો છે તેનો મિનિંગ થયો સમજો. અથવા ખાલી તમે ધીરજ છોડીને ખોટા કર્મમાં લાગી જશો અને ખોટા ભયમાં રહેશો તો તમારે આ મનુષ્ય અવતારનો કોઈ મતલબ નથી.